નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે આપણા ઝોન પ્રમુખ શ્રી વીરાભાઈ અને દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ રાવત સાહેબ આપણા ફતેપુરા તાલુકાના નર્વદભાઈ ઉપર જે પોલીસના કર્મચારી દ્વારા એમના પરિવાર સાથે માનસિક હરાસમેન્ટનો જે કરી રહ્યા હતા એના અનુસંધાનમાં શ્રી પોલીસ અધિક્ષક શ્રી કલેક્ટર શ્રી તમામને આવેદન આપી ન્યાયની માગણી કરી છે કે જે જવાને 25 વર્ષ દેશ સેવા કરી હોય આજે એમના પરિવાર ઉપર એક પોલીસ કર્મચારી દ્વારા પોતાની હોદ્દાનો ખોટો દુરુપયોગ કરી રહ્યા છે। જે પ્રાપ્ત માહિતી જે જવાને માહિતી આપી છે એ પ્રમાણે એસપી સાહેબનો રોપ બતાવી એના એ જવાન સાથે એ પરિવાર સાથે ગાળાગાળી કરવી, એને જેલની અંદર નાખી દેવાની ધમકી આપવી કે હું એવા કાયદા કાનૂન જાણું છું, એવી કલમો જાણું છું કે એ કલમ લગાવીશ, જીવનભર તું જેલમાંથી બહાર નહીં નીકળી શકું અને મારી ઉપર સુધી પહોંચ છે। એ બધા જ જાતના બયાન આપી એ જવાનને આશરે 1-1.5 વર્ષથી પરેશાન કરી રહ્યા છે। અને આજે અમારા ગુજરાત પેરામિલિટરી સંગઠન દ્વારા તમામ ચાહે ડીજી સાહેબ હોય, ગુજરાત પોલીસ, કલેક્ટર સાહેબ હોય, પોલીસ સ્ટેશન હોય, તમામ જગ્યાએ આવેદન આપવામાં આવ્યું છે અને સંગઠનને પૂર્ણ આશા છે કે આ વિષયને ગંભીરતાથી લેવામાં આવશે અને જે જવાને જે પોલીસના જવાને આ નિવૃત્ત જવાન ઉપર જે પેરામિલિટરીના જવાન ઉપર માનસિક હરાસમેન્ટ કર્યું છે, ગાળાગાળી કરી છે, એના ઉપર પ્રશાસનીય કાયદાકીય રીતે કડક કાર્યવાહી થાય એવી અમે આશાને વિશ્વાસ રાખીએ છીએ અને ચોક્કસ આ જવાનનો આ પ્રશાસન ઉપર વિશ્વાસ છે, અતૂટ વિશ્વાસ છે કે ન્યાય મળશે। જય હિન્દ, જય ભારત।